હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે રહ્યા ગુજરાતીઓ એટલે આપણે એકદમ ફૂડી, દરરોજ કંઈક ને કંઈક ખાવામાં નવું તો જોઈએ જ, નવીનતા તો જોઈએ જ, ખરું ને? તો દોસ્તો, આજે તમારા માટે મસ્ત મજાની વાનગી, યુનિક વાનગી, ઇન્ટરેસ્ટિંગ વાનગી, તમને ભાવે એવી વાનગી અમારા મહેમાન લઈને આવ્યા છે વાનગીના રસોડે. તો એ વાનગીનું નામ શું છે એમની પાસેથી જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે જિગીશાબેન મોદી. સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે. થેન્ક યુ વેરી મચ. તો જિગીશાબેન, આજે જે વાનગી બનાવવાના છીએ એનું નામ શું છે? ખીચું બોમ્બ. વાહ, ખીચું તો આપણે સાંભળ્યું હોય, ખીચું ભાવતું હોય, પણ ખીચું બોમ્બ, ઇન્ટરેસ્ટિંગ Yes. નામ છે. એવી રીતના રેસીપી પણ એટલી જ મસ્ત હશે. મસ્ત અને ઈઝી. ઈઝી છે. વાહ, Yes. એટલે તરત બનાવવાની ઈચ્છા થઈ તો આપણે બનાવી શકીએ. 100%. એટલે મહેમાન આવ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. દર્શક મિત્રો, તમે ઇન્સ્ટન્ટ હાંડવો, ઢોકળા બધું બનાવતા હો, પણ હવે ઇન્સ્ટન્ટ ખીચું બોમ્બ બનાવી શકો છો. તો જિગીશાબેન, તમારી સાથે અતરંગી વાતો કરવાની છે, ઢળક વાતો કરવાની છે. તો વાનગીની શરૂઆત કરીએ, પણ એ પહેલાં થોડો તમારો પરિચય પણ આપણા વ્યુઅર્સને આપી દો. ડેફિનેટલી. હું જિગીશા મોદી લગભગ 8-10 વર્ષથી કુકિંગના ક્ષેત્રમાં અગ્રેસર છું અને ઘણી બધી ચેનલ્સમાં આવી રીતના મેં પ્રોગ્રામ આપેલા છે. એ ઉપરાંત હું ઘરેથી પણ કરું છું. મારું કેટરિંગનો બિઝનેસ છે અને બસ આવી રીતે નવું ફ્યુઝન બનાવવાની મને વધારે થોડી આદત છે. વાહ, એટલે 8 થી 10 વર્ષ તમે આ કુકિંગ ક્ષેત્રમાં આપ્યા છે ને, હજી પણ એટલો જ ઇન્ટરેસ્ટ તમારામાં હું જોઈ શકું છું. યસ. તો હવે તમારો એક્સપિરિયન્સ આપણે દર્શક મિત્રોને તમે શેર કરવાના જ છો, પણ આપણે સૌથી પહેલાં વાનગીની શરૂઆત કરીએ એ 100%. પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ ખાલી જણાવી દો. ડેફિનેટલી. ખીચું છે, બરાબર? એટલે ચોખાનો લોટ છે, તેલ છે, મીઠું, મેથીનો મસાલો, જે આપણી ટ્વિસ્ટ છે એના માટેની જરૂરી સામગ્રી છે. મેથીનો મસાલો, યુ કેન સે આચાર મસાલો, તલ, રાઈ, કોથમીર, મરચાં, જીરું અને સોડા. વાહ, એટલે ઓછી સામગ્રીમાં વેરિએશન્સ મસ્ત આવવા જઈ રહ્યું છે. એકદમ મસ્ત. વાહ. તો હવે સૌપ્રથમ આપણે શું કરીશું? સૌથી પહેલાં તો હું ખીચા માટેનું જે માપ છે ને એ જણાવી દઉં. ઓકે. તમે મેઝરિંગ કપ તમારી પાસે હોય તો એ 1 કપ જો તમે ચોખાનો લોટ લેતા હો તો સામે 2.5 કપ પાણી લેવાનું છે. અને ઇફ ઇન કેસ તમારી પાસે નથી મેઝરિંગ કપ તો તમે શું કરશો, એક વાડકી ફિક્સ કરી લેવાની. જે વાડકીથી તમે ચોખાનો લોટ લો છો એની 2.5 વાડકી તમારે પાણી લેવાનું છે. ડન છે? યસ. હવે આપણે ચાલુ કરી દઈએ. બિલકુલ. જો હવે આપણી પાસે આ બોલ છે, બરાબર? આ 2.5 બોલ જેટલું આપણે પાણી લઈશું અને એને ગરમ કરીશું. આ 1 બોલ છે. માપમાં છે ને બહુ જ પ્રિસાઇઝ રહેવાનું. અધરવાઇઝ શું થશે કે તમે ગમે તેટલી મહેનત કરશો ને પણ એનું જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે. 2 બોલ આપણે લઈ લીધા છે અને આ હાફ. બરાબર છે? ઓકે. હવે આપણે ચાલુ કરી દઈએ. એમાં ઉભરો આવે એટલે એમાં પછી આપણે બધું ધીમે ધીમે ઉમેરતા જઈશું. ઓકે. યુઝ્યુઅલી છે ને ખીચું આપણે બ્રેકફાસ્ટમાં લેતા હોઈએ બિલકુલ. છીએ. હા. પણ આ મારું જે ટ્વિસ્ટ છે ને એ તમે પેલું હાઈટીમાં એવી રીતે પણ સર્વ કરી શકો શું વાત છે? યસ. તમે જ્યારે એવું થાય કે અચાનક મહેમાન આવ્યા છે તો હવે શું કરીશું, ચોખાનો લોટ તો દરેક આપણા ઘરમાં હોય જ. યસ. તો આ સરસ એક ક્વિક બની જતી વાનગી છે અને બાળકોને પણ ભાવે એવું છે. બિલકુલ. અને જેને તીખું ખાવાની તલબ હોય ને એને તો બહુ જ ભાવશે. યસ. એટલે ચટાકેદાર મસાલેદાર વાનગી ખાવાની ઈચ્છા થઈ હોય હા. અને મહેમાન અચાનક આવી ગયા તો આ બેસ્ટ ઓપ્શન છે. એકદમ બેસ્ટ. તો હવે આ ગરમ થાય ત્યાં સુધી થોડી તમારી જોડે મારે વાત કરવી છે. તમને આ કુકિંગ ક્ષેત્રમાં બહોળો એક્સપિરિયન્સ છે, એટલે હવે કુકિંગનો પહેલેથી જ શોખ? બિલકુલ નહીં. બિલકુલ નહીં. ઓહ,
અચ્છા, તો ક્યારથી શોખ? એટલે જ્યારે મેરેજ થયા ને ત્યારે તો બેઝિકલી આપણે દાળ ભાત રોટલી શાક એવું બધું બનાવતા હોઈએ, રાઈટ? પણ પછી એવું થયું કે હસબન્ડ ફૂડી, એટલે નવું નવું શીખવાનું ને બધું ઈચ્છા થાય, બરાબર? પછી દીકરો આવ્યો, દીકરો ફૂડી, એટલે અને પછી એવું થયું કે ઘરમાં હવે મારા સાસુ પણ છે. અચ્છા. તો એમને કંઈક ભાવે, દીકરાને કંઈક ભાવે, અને બેવનું કોમ્બિનેશન કરીને કંઈક નવું બનાવવાનું. વાહ, એટલે ડેલી તમારા ઘરમાં કંઈક ને કંઈક નવું ચટપટું તો બનતું જ હોય. જી બિલકુલ. વાહ, એટલે હવે જિગીશાબેન, જે લોકોને કુકિંગનો બહુ જ ઇન્ટરેસ્ટ છે અને એમને કુકિંગ ક્ષેત્રમાં હવે આગળ પણ વધવું છે, તો તમે એમને શું કહેવા માંગશો? જો સાચી વસ્તુ કહું કે આ ક્ષેત્ર એવું છે ને કે માણસ ગમે તેટલા પૈસા ખાવા માટે તો ચોક્કસથી સ્પેર કરી શકે. બિલકુલ બરાબર છે. તો આમાં જેટલું તમે ડેવલપ કરો ને એટલું વધારે સારું છે. અને એક બહુ જૂની પ્રચલિત કહેવત છે કે કોઈના દિલ સુધી પહોંચવું હોય ને તો એનો રસ્તો પેટથી જાય છે. એકદમ કહેવાય ને, બહુ મોટી વાત કરી દીધી છે તમે. એટલે દર્શક મિત્રો, તમે પણ આ શો જોઈ રહ્યા હો, તમને પણ અંદરથી એવું થતું હોય કે મને પણ કુકિંગનો ઇન્ટરેસ્ટ છે અને તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો, તો આમનાથી પ્રેરણા લઈને તમે પણ સ્ટાર્ટ કરી શકો છો. શું કહેવું, બરાબર ને? ચોક્કસ. યસ. તો હવે ગરમ થવા આવ્યું છે? હા, એટલે ઉભરો આવે ને પછી આપણે અચ્છા, ઓકે. તો હવે આજે તમે ખીચું બોમ્બ બનાવવાના છો, તો હવે બીજા પણ કયા કયા સામગ્રીમાં તમે એમ વેરિએશન્સ લાવતા હો છો? ખાંડવી, બરાબર? ખાંડવી આપણે બેઝિક જ ખાધી હોય. હું એમાં પાલકની બનાવું છું, શેઝવાન બનાવું છું, અને દાબેલી ખાંડવી બનાવું છું. શું વાત છે! Yes. દાબેલી તો નામ સાંભળ્યું હોય, પણ દાબેલી ખાંડવી? હા. શું વાત છે! તો હવે દર્શક મિત્રો, તમને પણ જાણવું હશે કે ખાંડવી તો સાંભળ્યું છે, પણ દાબેલી ખાંડવી, તો હવે એની ક્વિક એકદમ ઝડપથી તમે એની સામગ્રી કહી શકો? બિલકુલ. આપણે દાબેલીનો મસાલો બનાવી દેવાનો, આ બાજુ ખાંડવી પાથરી દેવાની, ખાંડવી પાથરી અને પછી એની ઉપર દાબેલીનો મસાલો મૂકી દેવાનો, અને પછી કટ કરીને રોલ કરી દેવાનો. શું વાત છે દર્શક મિત્રો! તો હવે તમે ખાંડવી ના ખાતા, દાબેલી ખાંડવી જરૂરથી ખાજો. યસ. હવે ઉભરો પણ આવવા લાગ્યો છે ધીરે ધીરે. યસ, થોડો થોડો આવવા માંડ્યો છે. હવે તમે કહ્યું કે તમારો સન પણ એકદમ ફૂડી છે, તમારો હસબન્ડ પણ ફૂડી છે, તો એમને તમારા હાથની કઈ વાનગી બહુ જ ભાવે? ઓલમોસ્ટ બધું છે, બધું જ. એટલે ઘણી વખત બહાર જઈએ ને તેમ થાય, આના કરતાં તો તું ઘરે સરસ બનાવે છે. વાહ, શું વાત છે! એટલે પંજાબી ફૂડ વધારે ભાવે, ચાઇનીઝ ફૂડ વધારે ભાવે તમારા હાથનું એમને? ટિપિકલ આપણું જે રોટલો છે, પછી દાણા મેથીનું શાક છે, ઊંધિયું છે, એવું બધું. શું વાત છે! એટલે હવે ઉત્તરાયણનો ફેસ્ટિવલ નજીક આવી રહ્યો છે, એટલે અત્યારથી ડિમાન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. બની ચૂક્યું છે. શું બનાવ્યું છે એવું તો મસ્ત? એટલે ઊંધિયું જ બનાવી ચૂકી છું. અચ્છા, નાઇસ. એટલે હવે ડેલી તમારે રેગ્યુલરમાં તો આમ હટકે કંઈક ને કંઈક તો બનતું ચાલુ જ હોય. તમે આપણે આના પછીની જે રેસીપી છે, બરાબર, તો એમાં પણ મારું વેરિએશન છે. અચ્છા. એટલે ચીકી પણ પેલું તમે તલની ને સિંગની ને મમરાની ખાઈ ખાઈને કંટાળ્યા હો. બિલકુલ. તો એનું વેરિએશન આપણે પછી ડિસ્કસ કરીશું. બિલકુલ. એટલે મને એવું લાગી રહ્યું છે કે ઉત્તરાયણ સ્પેશિયલ એપિસોડ થવા જઈ રહ્યો છે એકચ્યુઅલી. હવે ઉપરો આવી રહ્યો છે. આપણે મીઠું લઈશું. ઓકે. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર લાવવાનું છે. હું અત્યારે 1/2 ટીસ્પૂન જેવું લઉં છું. હજી પ્રોપર ઉપરો આવવા દો. ઓકે. તો જિગીશાબેન, જ્યારે તમે આ વાનગી બનાવતા હો ત્યારે સૌથી વધારે કઈ વસ્તુનું ધ્યાન રાખતા હો છો? ગેસ ઓછો બળે અને એના જે વિટામિન્સ વગેરે છે એ જળવાઈ જાય. ઓકે. આપણે 1/8 ટીસ્પૂન જેટલું જીરું લઈશું. હું આ બધા માપ કહું છું, પણ હવે સપોઝ તમારા ઘરમાં જીરું ના ભાવતું હોય તો ઓછું નાખી શકો છો, પણ સ્કીપ નહીં કરી શકો. લીલું મરચું છે, એ મેં નાનું અડધું લીધેલું છે, એને મેં સમારી લીધું છે. તેલ છે, એ આપણે લગભગ 1 ટીસ્પૂન જેવું લઈએ છીએ.
આ તેલ એટલા માટે નાખવાનું કે જ્યારે ચોખાનો લોટ આપણે લઈએ ને એ નાખીશું તો એના ગાંઠા ના પડી જાય. અને એટલે જ સાથે લઈશું સોડા. સોડા લઈશું ને એટલે એકદમ પાણીમાં ઉભરો આવવા માંડશે. બિલકુલ. એટલે તમે જેટલું પણ જણાવ્યું ને એટલે ઝીણી ઝીણી વસ્તુને આપણે રસોઈમાં બહુ ધ્યાન રાખવું પડતું બહુ હોય જ. છે. પાણી ઉકળે છે એમ જીરાની ને મરચાની Smell, સુગંધ આવે હા, છે, yes. રાઈટ? હવે આપણે એમાં 1 બાઉલ ચોખાનો લોટ છે એ લઈ લઈશું. આમાં પ્રમાણનું પણ બહુ જ ધ્યાન રાખવું પડતું મેં હોય. પહેલા જ કહ્યું કે માપમાં બહુ જ પ્રિસાઇઝ રહેવું પડશે. સરસ રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું છે. ઓકે. અમારા મમ્મી દાદી હતા ને તો એ લોકો તો વેલણથી મિક્સ કરતા હતા. આને થોડું સ્લો કરી દઈશું આપણે. એટલે મમ્મી નાની તમે જે પ્રમાણે કહ્યું એટલે એમના તરફથી પણ તમને ટિપ્સ મળતી જ હોય. હા, ચોક્કસ. એટલે એમનામાંથી કંઈક ને કંઈક નવું જાણવા મળે, શીખવા મળે. યસ. અને એટલે જ આજે તમે કુકિંગ એક્સપર્ટ કહેવો છો. થેન્ક યુ. આ રીતે છે ને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. ઓકે. ચોખાનો લોટ છે ને પચવામાં બિલકુલ હલકો છે. અચ્છા, તમે સવારે હેવી લંચ કર્યું છે, સાંજે કંઈક હળવું ખાવું છે, પૌવા બહુ ખાધા યાર, હવે કંઈક નવું ખાઈએ એવું થાય તો પણ તમે આ બનાવી શકો છો. અને આરામથી પેટ પણ ભરાઈ જાય. ઓફકોર્સ. સરસ મિક્સ થઈ ગયું છે. અરે જિગીશાબેન, તમે આટલી મસ્ત મજાની રેસીપી બનાવતા હો એટલે સુગંધ તો 2 થી 3 ઘર સુધી પહોંચે એટલે ચોક્કસ. ભાગીને આવે કે આજે શું બની રહ્યું છે રસોડામાં. ચોક્કસ. ઘણા બધા પછી રાતે પૂછે કે આ શું બનાવ્યું હતું તમે. આ પ્રોપર મિક્સ થઈ ગયું છે. બરાબર. આપણે તેલ અને સોડા નાખ્યો તો એટલે એમાં બિલકુલ ગાંઠા રહ્યા નથી. પરફેક્ટ. યસ. હવે આપણે બંધ કરી દઈશું. ઓકે. અને ઉપરથી કોથમીર લઈશું. ધોઈ અને સમારેલી છે મેં. અગેન આમાં તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે ફેરફાર કરી શકો છો. બિલકુલ. હવે આને છે ને આપણે રૂમ ટેમ્પરેચર પર લાવવાનું છે. તો મને પેલી પ્લેટ આપી દો તો હું એમાં સ્પ્રેડ કરી દઉં એને. આ આપણું ખીચું બની ગયું, બરાબર છે? તમે આની ઉપર તેલ અને મેથીનો મસાલો નાખીને ખાઈ શકો છો. લસણની ચટણી પણ નખાય. યસ. થોડુંક એટલે આપણે એના બોલ્સ વાળી શકીએ એટલું આવે ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. આપણું ખીચું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું. આપણે એને તેલવાળા હાથ કરી અને આવા બોલ્સ કરી દીધા છે, બરાબર? હવે એને મેં ઓલરેડી 5 મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે, બરાબર? હવે આપણે એનો વઘાર કરીશું. યસ. હવે આપણે વઘાર કરી લઈએ. એના માટે આપણે પહેલા તેલ લઈશું. તેલ થોડુંક ગરમ થાય ને એટલે આપણે એમાં એડ કરી દઈશું બધું જ. આનો વઘાર જે છે ને એ જ અગત્યનો છે, કારણ કે ખીચું તો આપણે એમને બી ખાતા જ હોઈએ છીએ, બિલકુલ. બરાબર? જે આપણી ટ્વિસ્ટ છે, હા. જે એને બોમ્બ બનાવે છે એ વઘારમાં છે. હવે દર્શક મિત્રોને પણ એવું આતુરતા હશે કે હવે ટ્વિસ્ટમાં તો એવું તો નવું એવું શું તો લાયા શું? છે જિગીશાબેન. સૌથી પહેલા આપણે રહી લઈશું. રહી તતડે એટલે પછી આપણે તલ અને આ મેથીનો મસાલો, આ લગભગ દરેક ગુજરાતીના ઘરમાં હોય જ. સવાર ખાખરા જોડે ખાવા શું જોઈએ. અને એઝ ઇટ ઇઝ થેપલા ને એ બધા માટે પણ આપણે વાપરતા હોઈએ છીએ. અને અમુક લોકો હાંડવાની હા, હા. અને
અત્યારે પેલું ગાજર આ તે હા. બધું મળે તો એનું જે ઇન્સ્ટન્ટ અથાણું બનતું હોય છે એમાં તો બહુ જ સરસ બહુ લાગે જ છે. મસ્ત. રહી તતડી રહી છે. હવે આપણે એમાં તલ ઉમેરીશું અને મેથી મસાલો. બરાબર, આ લગભગ 1 ટીસ્પૂન જેટલો, હા. થોડો આગળ પડતો લીધો છે. એમાં આપણે જે સ્ટીમ કરેલા ખીચું બોમ્બ છે એ એડ કરી દઈશું અને આને છે ને હલાવવાનું નથી, ટોસ કરવાનું છે. કારણ કે હલાવીશું તો કદાચ એ ભાંગી જશે. એટલે આ પણ એક ટેકનિક છે. જો તમે જોઈ શકો છો બરાબર વઘાર એકદમ કોટ થઈ ગયો છે ને. હવે 2 મિનિટ આપણે રાખી પછી ઉતારી શું દઈશું. વાત છે. ત્યાં સુધી આપણે ઉપર કોથમીર. ઈઝી નું ઈઝી અને ટ્વિસ્ટ નું ટ્વિસ્ટ. યસ. હવે આપણે બંધ કરી દઈએ છીએ. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જોતા વ્યક્ત જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું છે. બિલકુલ. પણ તમારે ચાખીને મને કહેવાનું હો. ચોક્કસ. તો તૈયાર છે આપણા ખીચું બોમ્બ. વાહ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો ખીચું બોમ્બ રેડી છે. જિગીશાબેન, આ વાનગી દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જોતા જ ખાવાની 100% ઈચ્છા થઈ જાય એવા ખીચું બોમ્બ રેડી થઈ ચૂક્યા છે. ખીચું ખાઈ ખાઈને કંટાળી ગયા હો તો હવે ખીચું બોમ્બ ચોક્કસથી ટ્રાય કરજો અને ટેસ્ટ કરીને પછી અમને જરૂરથી જણાવજો કે કેવા લાગ્યા. તો દર્શક મિત્રો, આવી બીજી મસ્ત મજાની વાનગી તમારા માટે જિગીશાબેન લઈને આવ્યા છે. પણ એ કઈ વાનગી છે એના માટે થોડું જાણવા માટે તો રાહ તો જોવી જ પડશે. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. ખીચું બોમ્બ બનાવવાની સામગ્રી: ચોખાનો લોટ, તેલ, મીઠું, મેથી મસાલો, તલ, રાઈ, કોથમીર, મરચાં, જીરું અને સોડા.